નવી સિવિલમાં વોટર કુલરના વાયર ગાયબ દેખાયા હતા તો પાણી ફિલ્ટર થઈને આવતું નથી। આકરી ગરમીમાં લોકોને શીતળ જલ માટે વલખા મારવા પડે છે। ક્યાંક ગરમ પાણી આવે છે તો ક્યાંક પાણી જ નથી આવતું। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વોટર કુલર માટે અઠવાડિયા પહેલા જ બધું ચેક કરાવ્યું હતું, પરંતુ આ સમસ્યા હોય તો અમે ફરી પીઆઈયુમાં વાત કરીને તપાસ કરાવી લઈશું। વારંવાર વિવાદમાં રહેતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સારવાર માટે રઝળતા દર્દીઓને હવે સારવાર માટે નહીં પરંતુ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। આકરી ગરમીમાં લોકોને રાહત થાય તે માટે અનેક એનજીઓ નવી સિવિલમાં આવીને છાશ તેમજ જ્યુસ જેવા પ્રવાહીનું વિતરણ કરે છે, પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી નથી। નવી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની નીચે પાણીના કુલર તો લાગ્યા છે, પણ તેને ફિલ્ટર કરવા માટેના વાયર જ ગાયબ થઈ ગયા છે। તો પાણી કેવી રીતે ચોખ્ખું આવતું હશે તે પણ એક પ્રશ્ન છે। તેમજ અનેક જગ્યાએ કુલર બંધ છે તો અનેક જગ્યાએ ગરમ પાણી આવતા લોકો હેરાન થઈ રહ્યા છે। ઉનાળો શરૂ થતાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલ સ્ટાફને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। સમસ્યા એ છે કે કોરોનાના સમયગાળા દરમિયાન કિડની હોસ્પિટલમાં લગાવવામાં આવેલા 25થી વધુ વોટર કુલર કોઈને કોઈ કારણસર બંધ છે। જે ચાલી રહ્યા છે તે પણ ઠંડુ અને શુદ્ધ પાણી પૂરું પાડતું નથી। 12 માળની આ હોસ્પિટલમાં અનેક વોટર કુલર લગાવવામાં આવ્યા છે, પરંતુ અહીં માત્ર થોડા જ કુલર ચાલી રહ્યા છે। આવા સંજોગોમાં અનેક જગ્યાએ પાણી મળતું નથી। આવી સ્થિતિમાં દર્દીઓ અને તેમના સગાઓ પણ પાણી લેવા માટે અન્ય વોર્ડ અથવા અન્ય માળે જાય છે। મોટાભાગના વોટર કુલર અને ટાંકીઓ તૂટેલા નળ, ઇલેક્ટ્રિક વાયર અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે બંધ છે। વોટર કુલર માત્ર અમુક જગ્યાએ ઠંડુ પાણી પૂરું પાડે છે, તેથી મોટાભાગના પરિવારો બહારથી પાણી ખરીદે છે, જેના કારણે હોસ્પિટલના તબીબો, નર્સ અને સ્ટાફ પણ પરેશાન છે। પીડિયાટ્રિક અને મેડિસિન વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારો માટે સૌથી વધુ સમસ્યા છે। હોસ્પિટલમાં લગાવવામાં આવેલા વોટર કુલર આખા વર્ષ દરમિયાન રિપેર કરવામાં આવતા નથી કે તેમાં રહેલી ખામીઓ પણ દૂર કરવામાં આવતી નથી। ધીમે ધીમે એક પછી એક પાણીના કુલર બગડતા જાય છે। ગયા વર્ષે હોસ્પિટલ મેનેજમેન્ટે એપ્રિલ મહિનામાં લગભગ 1 ડઝન વોટર કુલરનું સમારકામ કર્યું હતું, ત્યારથી તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું। મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 4000 નવા દર્દીઓની સાથે પરિવારના 3000 થી 4000 જેટલા સભ્યો આવે છે। દરરોજ 700 થી વધુ દર્દીઓ દાખલ થાય છે। હોસ્પિટલના 1200 બેડમાંથી લગભગ 80% ભરાઈ ગયા છે, જ્યારે પરિવારના સેંકડો સભ્યો વોર્ડ અથવા ખાલી જગ્યાઓમાં પડ્યા છે, જ્યારે 2000 જેટલા હોસ્પિટલ સ્ટાફ પણ ત્યાં રહે છે। આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત કેટલી જરૂરી? સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વોટર કુલર માટે અઠવાડિયા પહેલા જ બધું ચેક કરાવ્યું હતું, પરંતુ આ સમસ્યા હોય તો અમે ફરી પીઆઈયુમાં વાત કરીને તપાસ કરાવી લઈશું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।